નમસ્કાર સાધક દર્શકો, હું છું ઉર્જા, આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજીની શિષ્ય. આપ સર્વેને મારા જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી કી. મિત્રો, પરમાત્માના દર્શન માત્ર કરી લેવાથી શું આ આત્માને એ પરમાત્મા તત્વ પ્રાપ્ત થઈ જશે? નહીં થઈ શકે. કારણ કે આપણા દાદાજી જ્યારે આ એમના શિષ્યોને એ ત્રિનેત્રથી આ બધા દર્શન કરાવે છે, આ બધા લોકના પરમાત્મા સાથે મળાવે છે, તો એ જાણવા માટે, ત્યાંનું જ્ઞાન લેવા માટે કે એ સ્થાન જો પ્રાપ્ત કરવું છે તો એને કેવી રીતના આ કર્મભૂમિમાં આચરણ રાખવું પડશે, અને એ વ્યવસ્થિત આચરણ હશે તો એ આ દેહ જ્યારે છોડશે તો એને એ પદ પ્રાપ્ત થઈ શકે. યા તો આપણે અત્યારે આપણા બંને ભક્તોના આપણે સ્વ અનુભવો સાંભળ્યા જ કે ભક્તિ કરીને શું પ્રાપ્ત કરી શકાય છે, અને ભક્તિ ન કરીને માત્ર વિકારોમાં, માત્ર સંસારની મોહ માયામાં રચ્યા પચ્યા રહીને શું પ્રાપ્ત થાય છે. અને એ ચયન હંમેશા આપણું જ હોય છે મિત્રો, કે આપણી આત્માને આપણે ઉર્ધ્વગામી પ્રવાસ કરાવવો છે કે એને પછી અધોગતિના માર્ગ પર લઈ જવો છે કે જે નર્ક તરફ લઈ જાય છે. નર્ક છે એ વાત તો સત્ય જ છે. અહીંયાના જે આ કર્મભૂમિ પરના જે દુઃખ, દર્દ, જે પીડાઓ છે એ તો આપણે આગલા જન્મમાં જે કરીને આવ્યા એના કારણે છે. અને આજે મનના વિચારોની પણ ગતિ કેટલી છે! 1 મિનિટમાં 60,000 વિચારો આપણા દિમાગમાં રિલીઝ થતા હોય છે. તે હરેક વિચાર કર્મ છે એની અંદર, અને એ કર્મના ઢગલા તો આપણા વિચારોના કારણે પણ વધતા જાય છે. અને એ વિચાર જન્મે ત્યારે એ અંતર્મનથી બાહ્ય મનમાં આવે, અને બાહ્ય મનથી એ કર્મમાં પરિવર્તિત થાય. અને જે આપણી અંદર જે 6 વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મત્સર અને અહંકાર, આ વિકારો પણ તો એ જ છે. એ વિકારો જન્મ લે છે આપણી અંદર, એટલે એ કર્મો વધતા જાય છે. આપણને આ શબ્દ માત્ર બહુ સાધારણ લાગે છે કે અરે ગુસ્સો આવી ગયો તો આવી ગયો, એનાથી શું, માફી માંગી લીધી, વાર્તા પતી ગઈ. શું એનાથી પતી જાય? એ ગુસ્સામાં જે આપણું કર્મ થઈ ગયું એ જો પાછળથી જો વિચાર કરવામાં આવે તો આધ્યાત્મિક દ્રષ્ટિએ એ બહુ જ ગહન કર્મોની લિસ્ટમાં આવે છે. એ ગહન કર્મોની જે લિસ્ટમાં જ્યારે આવે છે ત્યારે એ મોટા ભાગે પાપ કર્મ તરફ જાય છે. અને અગાઉ આપણે સાંભળ્યું આ વસ્તુ કે પાપ કર્મ જો ધરાવીએ છે મનુષ્ય, જો પાપ કર્મ તરફ જાય છે તો એની ગતિ કેવી હોય છે એ આત્માની. એટલા માટે આ કર્મભૂમિ પર એ કર્મોનું આચરણ પણ અતિ આવશ્યક છે. એટલા માટે આ 6 વિકારોના ખરા અર્થ શું થાય એ જાણવું પણ જરૂરી છે. કે કામ છે તો કામની પરિભાષા શું છે, ક્રોધ છે તો એની પરિભાષા શું છે, લાલચ છે તો લોભના પણ કેટલા બધા પ્રકાર છે. માત્ર પૈસાનો લોભ નથી હોતો, ઘણા બધા પ્રકારના હોય છે લોભ. તો આ દરેક વિકારોની જે પરિભાષા છે એ આપણે આપણા આગળના વિડીયોમાં એ જાણીશું. કારણ કે આટલું બધું જ્ઞાન મેળવવા છતાં આપણા ઋષિમુનિઓ જો જોઈએ તો એ કેટલું સંભાળીને ચાલતા, એ આચરણમાં કેટલું ધ્યાન રાખતા, અને વધુમાં વધુ સમય તો એ ધ્યાન સાધનામાં જ વિતાવતા. કારણ કે જો આ દ્રષ્ટિથી આંખો ખુલી છે તો મન તો હરેક વસ્તુમાં જવાનું છે. તો જે શ્વાસે શ્વાસે કર્મ થયા તો એ તો હરેક વિચારમાં પણ કર્મ થવાના શરૂ થઈ ગયા. તો આટલા બધા કર્મો ધોવાશે કેવી રીતે? એનો માર્ગ કોણ આપશે આપણને? ને જ્યારે સંપૂર્ણ કર્મ અહીંયા નથી સારા બચતા, નથી ખરાબ બચતા, ને બંને જ્યારે ઝીરો હોય, જ્યારે ખાતું પૂર્ણ રૂપે ઝીરો હોય, ત્યારે મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. અને મોક્ષ પ્રાપ્ત કરવા માટે 51 કલ્પનું તપોબલ લાગે છે. 1 કલ્પ એટલે એકડાની પાછળ 29 મીંડા, એટલા વર્ષ. હવે વિચારી જુઓ મિત્રો, જો ખાલી મોક્ષ પામવો છે તો આટલું બધું તપોબલ લાગે છે, તો આત્માથી પરમાત્મા બનવા માટે કેવું આચરણ, કેવું તપોબલ ને કેવું માર્ગદર્શન જોઈતું હશે, જે માર્ગદર્શન અમને આદ્ય પરમ સદગુરુ સ્વામી શિવાનંદ દાદાજી એમના શિષ્યોને આપે છે. જય શ્રી સ્વામી શિવાનંદ દાદાજી.